આવી જાઓ મારા કલેજાઓ, વિડીયો જોવા તમે આવી ગયા છો ને. પહેલા તો એ કહો મને, હોળી ધૂળેટી તમે કેવું રમ્યા છો, કેવો તહેવાર ગયો છે તમારો, નીચે કમેન્ટ જરૂર કરજો. બરાબર, આજે આપણે સમજવાનું છે ગ્રાઉન્ડ ઉપર તમે રનિંગ કરો છો તો ફાયદો શું થશે એનો. રોડ ઉપર રનિંગ કરો છો તો શું ફાયદો થશે અને ગ્રાઉન્ડ ઉપર રનિંગ કરો છો તો શું ફાયદો થશે. બરાબર, ડે નંબર 16. સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ. બરાબર, તમને ખબર જ છે મારું નામ, તો હવે તમે ઓળખી ગયા છો. આવી જાઓ આ બાજુ, આ બાજુ આવી જાઓ, આ બાજુ જોઈ લો. અહીંયા ગ્રાઉન્ડ ઉપર રનિંગ કરવાથી ફાયદો શું થશે એ આપણે સમજવાનું છે. ગ્રાઉન્ડ ઉપર રનિંગ કરવાથી શું ફાયદો થશે? પહેલા તો જો આ રોડ છે, બરાબર, રોડ ઉપર તમારો ટાઈમિંગ ના આવે 25 મિનિટ કે 9-30 મિનિટમાં તમારે 1600 મીટર દોડવું છે, 5 કિલોમીટર દોડવું છે. તો રોડ ઉપર ટાઈમિંગ તમારો ના આવે મારા ભાઈ, મારા બેન, તમને ગમે તે લાગતું હોય, હું તમને એક સાચી વસ્તુ કહું છું. શું લેવા? તમે અહીંયા રોડ ઉપર રનિંગ કરો છો, સીધા સીધા રનિંગ કરો છો, તો તમારો ગ્રાઉન્ડ ઉપર વારો ના આવે, ટાઈમ ના આવે. કેમ કે ગ્રાઉન્ડ ઉપર તમારે શું કરવાનું છે? ગોળ રાઉન્ડ ફરવાના છે. બરાબર, તો ત્યાં તમારો ટાઈમિંગ તો બહુ જરૂરી છે લાવવો. ને આપણે મેન વસ્તુ રોડ ઉપર નહીં, ટાઈમિંગ તો ગ્રાઉન્ડ ઉપર લાવવાનો છે. ત્યાં માસ થાય ત્યાં તો ગ્રાઉન્ડ ઉપર જો તમને મળતું હોય ને તો ગ્રાઉન્ડ ઉપર રનિંગ કરજો. એવું નથી તમારે 300 મીટરનું ગ્રાઉન્ડ હોય ને તોય રનિંગ કરાય, અને 400 મીટરનું રાઉન્ડ તોય રનિંગ કરાય, 412 નું હોય, 415 નું હોય તોય રનિંગ કરાય. હું તો એમ કહું છું. બરાબર, મારું માનો તો ગ્રાઉન્ડ ઉપર જ રનિંગ કરવાની. તમને હું સમજાવીને થાક્યો તો આની પહેલાની ભરતીમાં રોડ ઉપર જે રનિંગ કરતા હતા એ લોકોને રિક્વેસ્ટ કરીને કહેતો કે તમે ગ્રાઉન્ડ ગોતો ને ગ્રાઉન્ડ ઉપર રનિંગ કરો. તમને સારું પડશે કે આની ઉપર રનિંગ કરવી જોઈએ કે ન કરવી જોઈએ. બરાબર, તો ગ્રાઉન્ડ ઉપર જ રનિંગ કરાય મારા ભાઈ. ગ્રાઉન્ડ ઉપર રનિંગ કરશો મારા બેન તો બહુ ફાયદો પડશે. એનું કારણ છે કે તમે જો હું તમને સમજાવી દઉં, તમે રોડ ઉપર દોડો તો તમારો સીધો પગ જ જવાનો છે. બરાબર, હવે તમે ગ્રાઉન્ડ ઉપર દોડશો ને તો તમારો પગ છે ક્રોસ થતો થશે. શું લેવા? કે તમે એક પ્રોપર ગ્રાઉન્ડમાં દોડો છો, તે અહીંથી તમે દોડવાનું ચાલુ કરો એટલે તમારું ક્રોસ કરતું તમારે હાલવું પડશે. એવી રીતના તમે રાઉન્ડ માર્યા કરશો ને સતત 25 મિનિટ કે 9 મિનિટ, તો તમે આદત પડી જશે તમારી. બરાબર, તો તમે આમાં છે ને દોડવાનું ચાલુ કરો. હવે આપણે આને પહેલાના વિડીયોમાં તો સમજી લીધું ને કે કઈ રીતના દોડવાનું હતું. હવે એ સેમ ટાઈમ તમારે શું કરવાનું કે 25 મિનિટમાં કેટલું આવે છે એ જોવાનું છે આમાં રનિંગ, અને 9 મિનિટમાં કેટલું આવે છે રનિંગ ગ્રાઉન્ડ ઉપર દોડવાનું. રોડ ઉપર અત્યારે દોડો છો તો વાંધો નહીં, દોડો, નો પ્રોબ્લેમ. પણ તમારો મહિનો બે મહિના સમથિંગ બાકી હોય ને પછી તમારે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ પાડવા મળવાની છે. કે તમારો ખાલી મિનિટ કે 1.5 મિનિટ ઘટે. બરાબર, વધી જતી હોય એ ઘટી જાય કે આપણે પ્રેક્ટિસ કરાવતો જઈશું. એમ તો વિડીયો બહુ બધા આપણે અપલોડ કરવાના છીએ, ફ્રી ઓફ કોસ્ટ તમને નોલેજ આપણે દેવાનું જ છે, બાટી જ દેવાનું છે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, નવા જે જોવે છે તે. બાકી જૂના છે એ લોકો, આપણે કેટલા સબસ્ક્રાઇબર છે એમાંથી એટલા તો વિડીયો પણ નથી જોતા. તો બેલ આઇકન નથી દબાવ્યું ને એટલે વિડીયો નથી જોતા. આ તો એવું થઈ ગયું કે તમારે જરૂરત હોય ત્યાં સુધી વિડીયો જોવો, બાકી જોવાનું બંધ કરી દેવાનું. બરાબર, ફૂલ મોટિવેશન લાવો તમારામાં, ફૂલ મોટિવેશન થી તો તમારે દોડવાનું છે. ભલે ને આગળની ભરતીમાં ફેલ થયા હોય, તમે ફેલ થયા તો શું થઈ ગયું? એક વખત માણસ જયારે પડી જાય છે ને, જયારે બીજી વખત ઉભો થાય છે ને, તો એની કરતા સારું કરીને બતાવે છે. ખબર છે તમને? એક લેડીઝ તમને ખબર હશે, ગ્રાઉન્ડ ઉપર એનો પગ ભાંગી ગયો તો કઈ રીતના હાલતી હતી, તો એના કરતા તો તમારા પગ હારા છે. તમે દોડવાનું ચાલુ કરો, ગ્રાઉન્ડ પર દોડો કે રોડ ઉપર દોડો, તમારી ઉપર છે કઈ રીતના દોડવું છે. પણ હું તો એમ કહું છું ગ્રાઉન્ડ ઉપર દોડશો તમારો ટાઈમ પણ આવી જશે. બરાબર, હવે વધારે આપણે વાત નહીં કરીએ અને થોડુંક સમજશું કે ગ્રાઉન્ડ ઉપર રનિંગ કરશું તો શું લેવા ફાયદો પડશે. માનો કે ગ્રાઉન્ડ ઉપર તમે રનિંગ કરો છો ને, તો તમારું માનો કે અહીંયા ત્યાં સેન્સર બોર્ડ હશે. બરાબર, ત્યાં સેન્સર હશે તો તમને ખબર પડશે ગ્રાઉન્ડમાં કઈ રીતના દોડવું છે. તમે ગ્રાઉન્ડ ઉપર દોડશો ત્યાં તમને અઘરું જ નહીં લાગે, બાકી રોડ ઉપર દોડશો ત્યાં તમને ગ્રાઉન્ડ અઘરું જ લાગવાનું. બરાબર, હજી તો આપણે જે આગળના વિડીયોમાં વાત કરશું ને બહેનો માટે અને ભાઈઓ માટે, કેટલા રાઉન્ડ મારવા જરૂરી છે. તમારે 12 રાઉન્ડ આવે, અમુક જગ્યાએ 13 રાઉન્ડ હોય, તો આપણે કેટલા રાઉન્ડ મારવા જરૂરી છે? ભાઈઓ બહેનોને 4 રાઉન્ડ જ હોય છે કમ્પલસરી. તો આપણે રાઉન્ડ કેટલા મારવા જરૂરી છે ને એ ખાસ જોવાનું છે. તમને આ વખતેનું રિઝલ્ટ ખબર જ હશે ને, કેવું રિઝલ્ટ આવ્યું છે રનિંગ માટેનું. હાઈટમાં કેટલા નીકળી ગયા છે. હાઈટ માટે મેં તમને કીધું 100% મારી ગેરંટી છે, વધાવીને આપી દઈશ. હું તમને ઇન્સ્ટાગ્રામને ફોલો કરી નાખો, એમાં તમને પૂરી માહિતી મળી જશે. અહીં તમને ઇન્સ્ટાગ્રામ દેખાય છે ને, અંદર જાઓ, ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ 31 ને રાહુલ પ્રજાપતિ નાખજો તો પણ મળી જશે. અને નીચે પણ લિંક આપેલી જ છે, તમે નીચે સ્ક્રોલ કરો અને ઉપર જોજો એટલે લિંક આપેલી જ છે, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામની બંનેની. એમાં જઈને ફોલો કરો. હવે તમને સંપૂર્ણ વિડીયો સમજાઈ ગયો ને હું કહેવા માંગુ છું. બરાબર,
જો વિડીયો સારો લાગ્યો ને તો લાઈક કર્યા વગર જાતા નહીં અને નીચે કમેન્ટ કરજો આગળના વિડીયોમાં તમને શું મિસ્ટેક થઈ છે, આગળના વિડીયો ફોલો કરીને શું મિસ્ટેક થઈ તો આપણે આગળ સુધારીએ, બરાબર. એની માટે પણ એક પ્રોપર વિડીયો બનાવશું. અને મારું એડ્રેસ બધાને ખબર જ છે ને. આ પણ જો અત્યારે મેં કીધું છું, કોઈ પણ મળવા આવવું હોય ને રાતે 8 વાગ્યાથી 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી ગમે ત્યારે આવી શકો છો. આપણો નંબર પણ નીચે છે, ગમે ત્યારે એની ટાઈમ કોલ કરવાની છૂટી. હવે કોલ લાગશે, પેલા નહીં લાગતો તો હવે લાગશે બધાનો કોલ, બરાબર. સમજાઈ ગયું બધું? ચલો હવે મળશું પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.